આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જિલ્લા ભાજપાના નવા નિમાયેલા પ્રમુખની પરિચય બેઠક યોજાઈ છે। સાવલીના એપીએમસી હોલ ખાતે વડોદરા જિલ્લા ભાજપાના પ્રમુખની અધ્યક્ષસ્થાને સાવલીનગર અને તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજકો અને કાર્યકર્તાઓની એક બેઠક યોજાશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના શાસનકાળથી સિદ્ધિઓ, યોજનાઓ અને સમગ્ર ગુજરાતમાં શક્તિ કેન્દ્રો, મંડળો અને બૂથ સુધી લઈ જવા માટે ભાજપ દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલીની એપીએમસીના હોલમાં વડોદરા જિલ્લા ભાજપાના નવનિયુક્ત પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં સાવલીનગર અને તાલુકાના શક્તિ કેન્દ્રોના સંયોજકો, મંડળો, કાર્યકર્તાઓ અને નગર અને તાલુકાના હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળમાં મેળવેલી સિદ્ધિઓ, યોજનાઓને બૂથ લેવલ સુધી જનતામાં લઈ જવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આ બેઠકમાં આહવાન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, વલસાડના પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ દોરજીયા, તાલુકા ભાજપા પ્રમુખ સુરપાલસિંહ, નગરના મહામંત્રી અંકિત રાણા સહિત તાલુકા અને નગરના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા છે। સાવલી તાલુકો અને સાવલી નગરની અંદર જે શક્તિ કેન્દ્ર સંયોજક હતા તેની બેઠક લેવામાં આવી, ખરાઈ કરવામાં આવી અને સંકલ્પથી સિદ્ધિ સુધીના સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના 11 વર્ષના જે કાર્યક્રમો કર્યા, જેની સિદ્ધિ મેળવી તે કાર્યક્રમો અમારા મંડળની અંદર અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠન સાથે રહી જે કાંઈ કાર્યક્રમો 11 વર્ષની કર્યા એને અમે બૂથ સુધી, શક્તિ કેન્દ્ર સુધી અને મંડળ સુધી લઈ ખાટલા બેઠકો કરી અને વિકસિત ભારતને સંકલ્પ કરવા માટે અમારા કાર્યકર્તા થકી 11 વર્ષના જે કાંઈ દેશના વડાપ્રધાનના કાર્યસિદ્ધિ અને જે કાંઈ યોજનાઓ છે એને શક્તિ કેન્દ્ર સુધી લઈ જઈ અને વધુને વધુ અમે એને પાર્ટીના સંગઠન અને મજબૂત કરવાના પૂરતા પ્રયત્ન કરીશું। આજરોજ સાવલી એપીએમસી ખાતે સાવલી તાલુકા, સાવલી નગરની નવા વરાયેલા નવનિયુક્ત અધ્યક્ષ આદરણીય રસિકભાઈ પ્રજાપતિની અધ્યક્ષસ્થાને શક્તિ કેન્દ્રના સંયોજકની પરિચય બેઠકનું આયોજન રાખેલું હતું। તેમાં પ્રદેશમાંથી નવસારીના માજી પ્રમુખ અશોકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। સૌ નગરના સંયોજકો, તાલુકાના સંયોજકો હાજર રહ્યા હતા।